પ્લાસ્ટિક છે એ પતલા પ્લાસ્ટિકમાં રિસાયકલિંગ ના થાય, શક્ય જ નથી અને ઓલરેડી બેન થઈ ગયેલું છે. હવે તમને બધાને એવું લાગે છે કે આ પેપર કપ, કારણ કે આપણે બહારથી જોઈએ છે, એટલે તમે દુનિયાના કોઈ પણ કપ લઈ લેજો આવા પેપર કપ અને એને થોડું સ્ક્રબ કરજો પાણીથી, એટલે એની અંદર આ કડ નીકળશે પ્લાસ્ટિકનું. ઈવન અત્યારે હું એક વકીલના ત્યાં ગઈ હતી, હાઈકોર્ટના વકીલના ત્યાં, તો મેં એમને કીધું કે ભાઈ મારા વસ્તુને બંધ કરાવી છે ગમે તે કરીને, જો કે વકીલ નથી રહેતા કેસ હાથમાં લેશે કોઈક ને કોઈક તો, બરાબર. એમને મેં કીધું કે આ કપમાં બેન નહીં હોય, એમના ઘરમાંથી એમને આ ગ્લાસ શોધીને કાઢી, કારણ કે આનું આ એટલું હાર્ડ છે એટલે એમને એવું હતું. છતાંય મેં કીધું જો આમાં બળ છે, એનો મતલબ કે તમે આની અંદર કોઈ પણ તમે ઠંડુ પાણી નાખો તો એ પ્લાસ્ટિક રિલીઝ થવાનું અને ક્યાં જવાનું પોતાના અને બહારના પેટમાં નહીં. એટલે આપણે શું કરે પોતે ખાડો પોતે જ પડીએ, પોતે જ આપીએ સરસ મજાની 10 રૂપિયાની. અને તમારા ઘરમાં તો ખાસ છે પુરુષો, એટલે તો ખાસ આપે કે તું મહેરબાની કે ગ્લાસ, હું મારા કોલેજમાં પણ એવું કરું છું, ગ્લાસ મેં રાખી દીધું છે મારા પાસે. અને હવે તો કોલ્ડ ડ્રિંક વાળા ગ્લાસ આવે છે, આટલો થઈ જાય. હું લાવી નથી બટ કોઈ વાર તમને મોકો મળશે તો બતાવીશ, બરાબર. તો કોલ્ડ ડ્રિંક વાળા ગ્લાસનો પણ ઉપયોગ કરી શકો, ચાવીની જેમ લગાવી દેવાય બેન ઉપર. જો પુરુષો હોય તો પુરુષોને ચાવીની, અને આપણા પાસે તો સરસ મજાના પર્સ હોય જ, ઓકે. તો આપણે એના ઉપર બીજી વસ્તુ ઘણા બધા હેક્સ છે પણ આપણે અમુક વસ્તુમાં જઈશું. હવે આપણે બધા જ જે પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ કરીએ છીએ એ પણ રિસાયકલિંગ નથી થતું, ઓલરેડી બેન થઈ ગયું છે. સરકાર બેન પાડે છે તો કંપની બંધ કેમ નથી થતી?